વંદે માતરમ વિદ્યાર્થીઓ, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રીમાં આપણે શીખી રહ્યા છીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રી હાઇડ્રોકાર્બન ચેપ્ટર. અને કદાચ આપણો આ છેલ્લો વિડિયો લેક્ચર છે, કારણ કે હવે આપણે લાઈવ ક્લાસમાં મળવાના છીએ 1 ફેબ્રુઆરી સોમવારથી. તો આ છેલ્લા વિડિયો લેક્ચરમાં આજે આપણે થોડુંક કન્ટેન્ટ શીખી લઈએ, ત્યાર પછી તો આપણે લાઈવ શીખવાના છીએ. તો છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે આલ્કેન ના સમઘટકોની વાતો કરી હતી અને કાર્બન નંબર 4 અને કાર્બન નંબર 5 ધરાવતા આલ્કેનના સમઘટકો આપણે બનાવ્યા હતા. ત્યાર પછી છેલ્લે મેં એટલું કહીને અટકાવ્યું હતું કે કાર્બન નંબર 6 એટલે કે 6 સંખ્યા ધરાવતા કાર્બનના આલ્કેનના સમઘટકો શીખીશું. તો આગળ વધીએ. ટેક્સ્ટ બુકમાં તમારે પેજ નંબર 367 ઉપર કોયડો 13.1 ખોલવાનો છે, જેમાં આજ વાત કરી છે કે આણ્વીય સૂત્ર C6H14 C6 6 કાર્બન હાઇડ્રોજન કાર્બનની સંખ્યા બમણી એટલે કે 12 કરો, એની કરતા પણ 2 વધારે, એટલે આ હેક્ઝેન સંયોજન છે. C6H14 અણુસૂત્ર વાળો વિભિન્ન શૃંખલા સમઘટકો તથા તેનું IUPAC નામ લખો. તો 1 by 1 કેવી રીતે બંધારણ દોરશું એ સમજતા જાય, શીખતા જાય. તમારે સૌપ્રથમ રેખીય શૃંખલા દોરવાની છે. કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ કરવાની. CH3 CH2 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 1 2 3 4 5 અને 6. તો આ સળંગ બંધારણ થયું એટલે નોર્મલ થયું. 6 કાર્બન છે એટલે હેક્સ અને આલ્કેન છે એટલે એન. આ તો બધાને આવડે. હવે આની શૃંખલા પાડવાની છે, શાખા પાડવાની છે. સર્વપ્રથમ શરૂઆત કરશું એક શાખા પાડીને. તો તમારી પાસે 6 કાર્બન છે એટલે તમારે 5 કાર્બન સળંગ લખવાના. 1 2 3 4 5 અને એક કાર્બનની શાખા પાડી દેવાની. આ રીતે કામ કરવાનું. બાકીની ઘટતી સંયોજકતાના હાઇડ્રોજન એટલે શું? માનો કે કાર્બનની 4 સંયોજકતા પૈકી આ એક સંયોજકતા 3 ઘટે એટલે 3 હાઇડ્રોજન. આ કાર્બનની ગણો જોઈએ 1 2 અને 3 બનશે એટલે 3 સંયોજકતા છે, ચોથું હાઇડ્રોજન. આ એક સંયોજકતા છે, બાકીના 3 હાઇડ્રોજન. 1 2 3 4 એક સંયોજકતા, બે સંયોજકતા, બાકીની 2 હાઇડ્રોજન. આ 1 અને 3 4. તો આનું IUPAC નામ લખવાનું પણ પૂછ્યું છે. તો અહીંથી નંબર આપો તો પહેલો, બીજો, ત્રીજો, ચોથા નંબરે શાખા આવે. અહીંથી નંબર આપો તો બીજા નંબરે શાખા આપે. નિયમ શું છે કે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો અને એ શૃંખલા એવી રીતે પસંદ કરો. કેવી રીતે? એવી રીતે કે વિસ્થાપિત સમૂહને ઓછામાં ઓછો નંબર મળે. તો ઓછો નંબર 2 મળે છે, કુલ 5 એટલે પેન્ટેન કે જેના બીજા ઉપર મિથાઇલ સમૂહ છે. એનું નામ થશે 2 મિથાઇલ. એમી કહેતા મિથાઇલ. 5 કાર્બન છે એટલે 2 મિથાઇલ પેન્ટેન. આ એનું કેવું નામ થયું? IUPAC. સામાન્ય નામ આપવું હોય તો છેડેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ છે એટલે એનું નામ આઇસો. કુલ 6 કાર્બન છે એટલે હેક્ઝેન. જો પેન્ટેનમાં 5 ને મિથાઇલનો 1 એમ કરીને 6 કાર્બન તો થઈ જ જાય છે. હવે આ શાખાને બીજા નંબરની બદલે ત્રીજા નંબરના કાર્બન ઉપર લાવી શકાય? હા. તો ત્રીજા નંબરના કાર્બન ઉપર શાખા હોય એવું સ્ટ્રક્ચર લખો. CH3 CH2 CH CH3 CH2 CH3. એક વસ્તુનું ખાસ કાળજી રાખવી, કાર્બનની સંયોજકતા 4 જ રહેવી જોઈએ. જો છેડો હોય ને, છેડો ત્યાં CH3 હોય, વચ્ચે આવે તો CH2 હોય, એમાંય જો કાંક જોડાયેલું હોય તો CH થઈ જાય, એમાંય બે વખત જોડાયેલું હોય તો ખાલી C થઈ જાય. કાર્બનની 4 સંયોજકતા જો આ કાર્બનની 1 2 3 ને ચોથો હાઇડ્રોજન. હવાને તમે કોઈ પણ બાજુથી નંબર મળો આપો તો શાખાને ત્રીજો નંબર મળે. 1 2 3 અહીંથી નંબર આપો તો 1 2 3, તો કોઈ પણ બાજુથી તમે નંબર આપી શકો. બરોબર. 5 કાર્બન એટલે પેન્ટેન કે જેના ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ છે એટલે નામ થશે 3 મિથાઇલ પેન્ટેન. અને જો છેડેથી બીજા ઉપર હોત તો આપણે આઇસોકેટ. એવું તો છે નહીં એટલે આનું કાઈ સામાન્ય નામ થશે નહીં. હવે તમે એને ચોથા કાર્બન ઉપર લઈ આવો તો ચોથો કાર્બન અહીંથી બીજો કાર્બન થાય. બરોબર. તો એ 2 મિથાઇલ પેન્ટેન જ થાય એટલે 4 મિથાઇલ પેન્ટેન એવું સંભવ નથી. તો હવે બીજી સંભાવના કે જેમાં આપણે 2 મિથાઇલની શાખા પાડશું. 2 વખત CH3 આવે એવી શાખા પાડીએ. ચાલો એ રીતે કરો. કુલ 6 કાર્બન થવા જોઈએ. 1 2
અહીંયા એક શાખા 3 આ 4 આ 5 અને આ 6 થઈ ગયા કાર્બન આવી રીતે ગોઠવણી કરવાની 1 2 3 4 5 અને 6 કાર્બન થઈ ગયા ચાલો ઓકે હાઇડ્રોજન 14 થવા જોઈએ તો ઘટતી સંયોજકતાના હાઇડ્રોજન મૂકો એક સંયોજકતા થઈ ગઈ બાકીની 3 4 1 2 3 બંધ આ ચોથો હાઇડ્રોજન 1 ને 3 4 આ બંધ ગણો 1 2 3 સંયોજકતા પૂરી ચોથું 1 અને 3 4 1 અને 3 4 તો હાઇડ્રોજન 14 થઈ ગયા છે કોણ જો 3 ને 3 6 3 12 3 ને 3 6 3 9 ને 3 12 13 ને 14 બરોબર કોઈ પણ બાજુથી નંબર આપો બીજા અને ત્રીજા ઉપર શાખા આવે હું અહીંથી નંબર આપું તો બીજા કાર્બન ઉપર અને ત્રીજા કાર્બન ઉપર શાખા આવી તો નામ થશે 2 3 બે ઉપર હરખું છે એટલે 2 3 ડાઇમિથાઇલ કુલ કાર્બન ના નંબર મળ્યા 4 બ્યુટેન એટલે બ્યુટેન ના 4 કાર્બન અને ડાઇમિથાઇલ બે વખત મિથાઇલ નો 1 ને 1 એટલે એ પણ કાર્બન ની ગણતરી 6 કાર્બન તો આવી રીતે 4 બંધારણ થયા હવે બે પાસેના કાર્બન ઉપર મિથાઇલ કર્યું એની બદલે તમે કોઈ એક જ કાર્બન ઉપર બે મિથાઇલ કરો તો એક નવીન સ્ટ્રક્ચર બને એક કાર્બન બે એક જ સરખા કાર્બન ઉપર બે શાખા एक बे त्रण चार पांच અને 6 કાર્બન 6 કાર્બન ગણી લીધા ઘટતી સંયોજકતાના હાઇડ્રોજન મૂકો 1 ને 3 4 1 ને 3 4 પૂરી આ કાર્બનની ચારે સંયોજકતા પૂરીની હાઇડ્રોજન નહીં હોય 1 ને 3 4 1 2 3 4 1 ને 3 4 તો આવી રીતે હવે અહીંથી નંબર આપશો તો પહેલા બીજા ત્રીજા ઉપર બે શાખા પડે અહીંથી નંબર આપો તો બીજા ઉપર શાખા પડે તો બીજા ઉપર શાખા નજીકનો ક્રમ થયો મૂળ શૃંખલાને બોક્સ બનાવો ઈ બ્યુટેન થયું બ્યુટેનના બીજા અને બીજા કાર્બન ઉપર બે મિથાઇલ છે એટલે નામ થશે 2 2 ડાઇમિથાઇલ કુલ 4 કાર્બન એટલે બ્યુટેન બહુ હેલું છે 3 3 ડાઇમિથાઇલ કરવા જાઓ આ બે શાખાને અહીંયા લઈ આવો 3 3 તો 3 3 નો થાય કેમ કે પછી ઓલી બાજુથી નંબર આપશું તો અહીંયા ઈ બીજો નંબર મળે તો ઈ 2 2 ડાઇમિથાઇલ બ્યુટેન જ થાય એમ C6H14 હેક્ઝેનના કુલ 5 સમઘટકો થાય જે આપણે અગાઉ જોઈ ગયા છીએ આથી વધુ કઈ પોસિબિલિટી છે નહીં ત્યાર પછી આપણે 7 કાર્બન વાળો આપણે જાતે એક સવાલ બનાવીએ C7 7 દુ 14 ને 2 વધારે 16 એટલે હેપ્ટેન ના નામ નથી લખવા પણ ખાલી સમઘટકો દોરી શક્ય સમઘટકોની સંખ્યા જણાવો આવું પૂછે ને ગોખું ન હોય તો તમારે આનો જવાબ કેમ આપો ઓપ્શન્સ આપ્યા હોય 6 8 9 10 એ ઓપ્શન્સ આપ્યા હોય તો આવા સમયે શું કરવાનું કાઈ નહીં હાઇડ્રોજન નહીં દોરવાની ખાલી માળખું જ દોરવાનું સ્કેલેટલ હાર્ડ પિંજર જ દોરવાનું એટલે હું ખાલી કાર્બન માનો કે 7 કાર્બન છે તો દોરવાનું 1 2 3 4 5 6 1 2 3 4 5 6 અને આ 7 હાઇડ્રોજન નહીં દોરવાનું હાઇડ્રોજન છે ઉધાર લેવાનું બરોબર પછી એક શાખા પાડવાની 1 2 3 4 5 1 2 3 4 5 6 અને 7 એક શાખા પડી નંબર આપો તો બીજા નંબરના કાર્બન ઉપર છે શાખાને ત્રીજા નંબરના કાર્બન ઉપર લઈ જાઓ 1 2 3 4 1 2 3 4 5 6 અને 7 તો અહીંથી નંબર આપો તો પહેલો બીજો ત્રીજો નંબર મળે અહીંથી બીજો ઉપર ચોથો નંબર મળે હવે ચોથા ઉપર લઈ જાઓ શાખા ચોથા ઉપર મિત્રો તો અહીંથી નંબર આપો તો પહેલો બીજો ત્રીજો નંબર મળી જાય એટલે ચોથા ઉપર શાખા જાય નહીં એ CH3 હોય કેમ શાખા પીને ચાલો તો હવે બે શાખા આપવાનું ચાલુ કરો 1 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 બરોબર 1 2 3 4 5 બીજા અને ત્રીજા ઉપર શાખા છે એ રીતે બીજા અને ચોથા ઉપર શાખા પાડી શકાય ઘટતી સંયોજકતાના હાઇડ્રોજન તમે મૂકી દેજો એક આ બીજા ઉપર શાખા પડી ત્રીજા ઉપર નથી 1 2 3 4 5 1 2 3 4 5 6
અને 7 કાર્બન, તો આનું નામ શું થાય? 1 2 3 4. બીજા ને ચોથા ઉપર શાખા પડી, બરોબર. હવે ત્રીજા ને ચોથા ઉપર શાખા પડીએ, ત્રીજા ને ચોથા ઉપર જોજો અહીંયા ત્રીજા ને ચોથા ઉપર શાખા પડીએ તો આ અહીંયા ઉઈ આવે તો અહીંથી 2 2 3 2 3 થઈ જાય, 2 3 અહીંથી નંબર આપવાનો થાય 1 2 3 2 3, તો એ 2 3 તો આવી જ ગયું, બરોબર. હવે એક જ કાર્બન ઉપર બે શાખા હોય એવું કરો. 1 2 3 4 5 6 અને 7 કાર્બન થઈ ગયા. તો 2 2 ડાયમિથાઇલ થયું. એવી રીતે ત્રીજા ને ત્રીજા કાર્બન ઉપર બે શાખા હોય એવું કરો. 1 2 3 4 5 6 7 7 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન તો તમને મુક્ત આવડી ગયા. તો આ 3 3 ડાયમિથાઇલ થઈ ગયું. શું થઈ ગયું? 3 3 ડાયમિથાઇલ. પછી એનું સ્ટ્રક્ચર 1 2 3 અને ન્યા બે કાર્બનની શાખા પડે 1 2 3 4 5 6 અને 7. તો બે કાર્બનની શાખા એટલે આમ હોય CH2 ઇથાઇલની શાખા પડી. હું પડ્યું ઇથાઇલની શાખા 1 2 3 4 અને 5. તો 3 ઇથાઇલ ત્રીજા કાર્બન ઉપર ઇથાઇલ છે એવો પેન્ટેન. તો અહીંયા આપણે મેક્સિમમ 8 સંઘટકો બનાવ્યા. કેટલા બનાવ્યા? 8. 3 મિથાઇલ સમૂહની શાખા હોય એવો આપણે પણ પ્રયાસ કરી જોઈએ. 3 શાખા હોય, આ એક શાખા, આ 2 3 કાર્બન 7 થાય છે. ગણો છે 1 2 3 4 5 6 7 8. અહીંયા કાર્બનની સંખ્યા તો 8 થઈ ગઈ. કુલ આપણે કાર્બનની સંખ્યા 7 રાખવાની છે. તો આ તો નો પોસિબલ બન્યું કેમ કે કાર્બન 8 થઈ ગયા. તો હવે એક પોસિબિલિટી એવી કરીએ કે એક ઇથાઇલની શાખા પાડીએ અને એક મિથાઇલની પાડીએ. માનો કે CH3C ઇથાઇલની શાખા 1 2 3 4 5 6 અને 7 થઈ ગયા. 7 તારી તો કોઈ 9 સમઘટકો બને 1 2 3 4 5 6 7. આવી રીતે C7H16 ના 9 સમઘટકો કોઈ પૂછે નહીં પણ બનાવવાના થાય તો આ રીતે બનાવવાના. બાકી બધા ઘટતી સંયોજકના હાઇડ્રોજન અહીંયા CH3 અહીંયા CH2 એમ 1 2 3 4 CH આ રીતે તમારે મૂકવાના અને પ્રયાસ કરવાનો કે થઈ જાય, બરોબર. ત્યાર પછી કોયડો 13.2 આપ્યો છે. એ પણ ઇન્ટરેસ્ટિંગ છે કે C5H11 કોયડો જો મિત્રોને C5H11 કીધું છે. કાર્બનની સંખ્યા 5, હાઇડ્રોજનની 5 ની બમણી કરો તો 10 થાય. એટલે એનું સામાન્ય સૂત્ર આવું છે કે કાર્બનની સંખ્યા જો n હોય તો હાઇડ્રોજનની સંખ્યા બમણી છે 5 દુ 10 નહીં, બમણા કરતા વધારે. તો આ તો આલ્કાઇલ સમૂહનું સૂત્ર છે. મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ એમ 5 કાર્બન એટલે આ તો પેન્ટાઇલ છે, પેન્ટેન નથી. નહીં તો 12 હોત. કાર્બનની સંખ્યા 12 હોત CnH2n. તો આ પેન્ટાઇલ સમૂહ છે. તો પેન્ટાઇલ સમૂહ આલ્કાઇલ સમૂહના વિવિધ બંધારણો લખો અને એની કાર્બન શૃંખલા પર OH સમૂહ જોડો અને ત્યારબાદ બનતા IUPAC નામ લખો. તો પેન્ટાઇલ સમૂહમાં 5 કાર્બન અને 11 હાઇડ્રોજન, એક હાઇડ્રોજન ઓછો છે મૂળમાં. જો એક હાઇડ્રોજન હોત તો એ આલ્કેન હોત, N લાગે. મેં તમને શીખવાડ્યું હતું કે આલ્કેન માંથી એક ઓછો હાઇડ્રોજન થાય તો એ આલ્કાઇલ થાય, કીધું હતું મેં તમને. આઇલ પ્રત્યે લાગે. તો 5 કાર્બન CH3 CH2 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 1 2 3 4 5. અહીં CH3 હોય તો એ પેન્ટેન એક હાઇડ્રોજન ઓછો થઈ ગયો છે. તો આ નોર્મલ પેન્ટાઇલ સમૂહ છે. કેવો થયો? નોર્મલ પેન્ટાઇલ. અને એ જે સંયોજકતા ખાલી પડી ને OH લગાડી દો તો એ થઈ ગયો નોર્મલ પેન્ટાઇલ આલ્કોહોલ. આ સામાન્ય નામ છે. IUPAC નામ આપવું હોય તો OH મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર આપી કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરાય. 5 કાર્બન છે એટલે પેન્ટેન, આલ્કોહોલમાં ઓલ લાગે. પેન્ટેન નો ન માંથી અ દૂર કરો, ન અ દૂર કરો અને ઓલ લગાડો. ક્યાં કાર્બન ઉપર છે OH? આલ્કોહોલ, ઓલ, આલ્કોહોલ. હવે બીજી સંભાવના કે ભાઈ પહેલા કાર્બન ઉપરથી તમે હાઇડ્રોજન દૂર કરો, બીજા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરો. એવું કરો CH3 CH2 CH2
CH અહીંથી હાઇડ્રોજન દૂર કરો અને CH3 જ રાખો હાઇડ્રોજન ગણો 3 4 5 6 7 8 9 10 11 થઈ ગયા તો આ જે ભાગ છે એ અન્ય બે કાર્બન સાથે તો દ્વિતીયક પેન્ટાઇલ સમૂહ છે કેવો છે સેકન્ડરી પેન્ટાઇલ કેમ ખબર પડે તો કે જે કાર્બનની સંયોજકતા ખાલી છે એ કાર્બન અન્ય બે કાર્બન દ્વિતીયક કાર્બન છે ને એટલે દ્વિતીયક પેન્ટાઇલ સમૂહને ત્યાં તમે OH જોડી દો તો એનું સામાન્ય નામ થઈ જાય દ્વિતીયક પેન્ટાઇલ આલ્કોહોલ જો તમારે એનું IUPAC નામ આપવું હોય તો અહીંથી 1 2 3 ચોથો નંબર મળે OH ને જ્યારે અહીંથી બીજો મળે નિયમ તો ઓછામાં ઓછો નંબર આપવાનો છે તો નામ પેન્ટેન 2-ol જેના બીજા કાર્બન ઉપર હોય છે એટલે નામ થાય પેન્ટેન 2-ol તો તમે બીજા નંબરના કાર્બન ઉપરથી હાઇડ્રોજન ઓછો કર્યો ત્રીજા ઉપરથી પણ કરી શકો તો ચાલો ત્રીજા કાર્બન ઉપરથી હાઇડ્રોજન ઓછો કરીએ CH3 CH2 CH અહીંયા સંયોજકતા ખાલી CH2 CH3 તમે અહીંથી નંબર આપો પહેલો બીજો ત્રીજો તોય ત્રીજો થાય અહીંથી આપો તોય ત્રીજો થાય એટલે આ સાચું છે 1 2 3 4 5 અને અહીંયા OH જોડો તો 5 કાર્બન એટલે પેન્ટેન ત્રીજા નંબરના કાર્બન ઉપર આલ્કોહોલનો ઓલ એટલે પેન્ટેન 3-ol તો આ ત્રણેય એકબીજાના સ્થાન સમઘટકો થયા કેમ ખબર પડે સાહેબ કે ત્રણેયમાં અણુસૂત્ર સરખા છે C5H11OH આમાં OH ભેળો ને પરંતુ ત્રણેયમાં ક્રિયાશીલ સમૂહ OH ના સ્થાન જુદા જુદા છે તો અણુસૂત્ર સમાન ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા તો એને સ્થાન સમઘટકો કહેવાય હવે તમે OH ને અહીંયા લઈ આવો તો અહીંથી તો ચોથો નંબર થાય કદાચ પણ અહીંથી બીજો નંબર થઈ જાય એટલે આવું સ્ટ્રક્ચર થઈ જાય પેન્ટેન 2-ol એટલે ના ચાલે તો હવે OH નું સ્થાન જાળવી રાખવાનું અને શાખા પાડવાની માનો કે OH ને પહેલા કાર્બન ઉપર જ રાખીએ અને આમાંથી એક કાર્બન ને શાખા પાડી દઈએ તો 5 કાર્બન છે OH પહેલા કાર્બન ઉપર જ છે દાખલા તરીકે OH યા પહેલા કાર્બન ઉપર બરોબર CH અહીંયા મેં શાખા પાડી 1 2 3 આ 4 અને 5 થઈ ગયા 5 કાર્બન 1 2 3 4 અને આ 5 અને હવે એનું IUPAC નામ આપો તો OH મુખ્ય ક્રિયાશીલ સમૂહને પહેલો નંબર બીજો ત્રીજો ચોથો બીજા ઉપર છે એ મિથાઇલ છે એટલે એનું નામ થશે 2 મિથાઇલ બીજા કાર્બન ઉપર મિથાઇલ કુલ કાર્બન કેટલા તો કે ભાઈ નંબર આપ્યા એટલા 4 એટલે બ્યુટેન 2 મિથાઇલ બ્યુટેન ખોડો અને પહેલા નંબરના કાર્બન ઉપર ઓલ જોડો બ્યુટેન 1-ol હું આ મિથાઇલ ને બીજાની બદલે ત્રીજા કાર્બન ઉપર લઈ આવું તો નવું સ્ટ્રક્ચર બનશે ટ્રાય કરીએ આપણે બંને કનો બંને તો આ મિથાઇલ ને અહીંયા એટલે CH3 આ CH2 ના બદલે હવે થઈ જાય CH કેમ કે કાર્બનની 4 સંયોજકતા જ હોય અને ઈ હાઇડ્રોજન અહીંયા લઈ આવો એટલે ઈ થઈ ગયું CH2 અહીંયા CH2OH કુલ 5 કાર્બન જ થવો જોઈએ ભૂલથી 6 કાર્બન ન થઈ જાય OH મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે એને ઓછામાં ઓછો નંબર આપો મેક્સિમમ 4 કાર્બન થયા એટલે બ્યુટેન 1-ol એમાં ત્રીજા ઉપર મિથાઇલ એટલે 3 મિથાઇલ બ્યુટેન 1-ol હવે OH ને પહેલા કાર્બન ઉપર જ રાખો પણ બે શાખા પાડો 5 કાર્બનમાં બે શાખા પાડો 1 2 3 4 અને 5 અને OH ને પહેલા કાર્બન ઉપર જ રાખો પહેલો બીજો અને ત્રીજો બે શાખા OH નું સ્થાન બદલતા નથી ઘટતી સંયોજકતાના હાઇડ્રોજન મૂકી દો 1 2 3 4 1 2 3 4 હાલો આ કાર્બન નું પૂરું અહીંયા 1 ને 3 4 1 ને 3 4 1 ને 3 4 તો નંબર પ્રમાણે જાઓ તો 3 કાર્બન ને નંબર મળે છે લાંબી શૃંખલા આ શાખા નામ થશે 2 ડાઇમિથાઇલ કુલ 3 કાર્બન ને નંબર મળ્યા એટલે પ્રોપેન જેના પહેલા નંબરના કાર્બન ઉપર OH છે એટલે પ્રોપેન 1-ol એટલે OH પહેલા કાર્બન ઉપર હોય અને શાખા પાડે એવી એક સંભાવના બે સંભાવના અને ત્રણ સંભાવના તો પહેલા બંધારણનું ચોથું પાંચમું અને છઠ્ઠું છે એ શૃંખલા સંઘટક કેમ કે OH નું સ્થાન બદલ્યું નથી OH ફિક્સ છે પણ એમાં શાખા એટલે આના પહેલાના બંધારણનું ચોથું પાંચમું અને છઠ્ઠું બંધારણ શૃંખલા સંઘટક છે હવે OH ને બીજા કાર્બન ઉપર રાખીએ અને શાખા પાડીએ
એક નવું સ્ટ્રક્ચર બનાવી કે જેમાં OH નો ફિક્સ કાર્બન નંબર 2, દાખલા તરીકે અહીંથી નંબર આપી તો OH નું સ્થાન બીજું 1 2, હવે શાખા પાડવાની 1 2 3 4 અને 5 કે જેમાં OH નું સ્થાન બીજો, પછી અહીંથી બીજું કોલી બાજુથી બીજું, ઈ ડઝન્ટ મેટર, બરોબર? 1 2 એમ અહીંથી બીજો નંબર મેલો, OH નું સ્થાન બીજું, પણ શાખા પડી ક્યાં પડી? હેઠી પડી નહીં, શૃંખલા પડી એમ કહેવાય. તો ત્રીજા ઉપર મિથાઇલ છે એટલે નામ થશે 3 મિથાઇલ, કુલ 4 કાર્બન બ્યુટેન, અને બીજા નંબરના કાર્બન ઉપર OH નો ઓલ, બ્યુટેન 2 ઓલ. હવે શાખા કઈ ચોથા ઉપર તો લઈ જાય નહીં, નકર રેખીય થઈ જાય. હવે શાખાને બીજા કાર્બન ઉપર જ લઈ આવો, CH3 બીજા કાર્બન ઉપર જ શાખા લઈ આવો, અને બીજા કાર્બન ઉપર જ OH રાખો. 1 2 3 આ 4 અને આ થયા 5, 5 કાર્બન થઈ ગયા. નંબર અહીંથી આપો તો પહેલો બીજો ત્રીજો મળે, અહીંથી આપો તો બીજો નંબર મળે. કયો નંબર અપાય? બીજો નંબર અપાય. કુલ 4 કાર્બન, જેમાં બીજા ઉપર જ મિથાઇલ. જો એકેય નામ રિપીટ નહીં થાય, એક પણ નામ રિપીટ નહીં થાય, બધા જ નામ નવા જ છે. એનો અર્થ એમ કે તમે નવું સ્ટ્રક્ચર બનાવી રહ્યા છો, નહીં તો નામ રિપીટ થાય. 2 મિથાઇલ, કુલ 4 કાર્બન એટલે બ્યુટેન ખોડો, બીજા નંબરના કાર્બન ઉપર મુખ્ય ક્રિયાશીલ આલ્કોહોલનો ઓલ જોડો, બ્યુટેન 2 ઓલ. તો OH ને બીજા નંબરના સ્થાન ઉપર રાખી અને આપણે મેક્સિમમ શાખાઓ પાડી ચૂક્યા છીએ. OH ત્રીજા કાર્બન ઉપર હોય તો શાખા ન પાડી શકાય, કેમ કે બે બાજુ સમાનતા છે. જો તમે શાખા પાડી નામ લઈ આવો તો જે હતું એવું ને એવું સ્ટ્રક્ચર બને. દાખલા તરીકે ટ્રાય કરીએ આપણે, તમે OH ને ત્રીજા કાર્બન ઉપર રાખો, હાલા ત્રીજા કાર્બન ઉપર રાખ્યો 1 2 3, અને હવે શાખા પાડીએ, માનો કે અહીંયા શાખા પાડી CH 1 2 3 4 અને 5, 5 કાર્બન થઈ ગયા. તો નંબર આપો છે 1 2, કેમ કે આથી તો દૂરનો નંબર થઈ જાય, આમ નંબર આપો તો નજીકનો નંબર થાય. તો એ શું થયું? 2 મિથાઇલ, આ સ્ટ્રક્ચર થઈ ગયું નવમા નંબર, એટલે એકનો સ્ટ્રક્ચર રિપીટ થાય, એટલે કુલ 8 થયા. ટેક્સ્ટ બુકમાં કેટલા છે? 3 4 5 6 7 8, બસ ટેક્સ્ટ બુકમાં છે મુજબ કરી નાખ્યા. તો અલગ અલગ આલ્કાઇલ સમૂહની સાથે આપણે OH જોડતા ગયા. ટેક્સ્ટ બુકમાં જોજો, મેચ કરતા જાજો, અને આપણે અલગ અલગ સ્ટ્રક્ચર બનાવતા ગયા. ત્યાર પછી કોયડો 13.1 માં કેટલાક કાર્બનિક સંયોજનોનું નામકરણ એવું એક કોષ્ટક આપ્યું છે, જે સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ. કોષ્ટક તરફ નજર કરો. કોષ્ટક 13.1, કેટલાક કાર્બનિક સંયોજનોનું નામકરણ આપો. એની માટે મારે સ્ટ્રક્ચર દોરવું પડશે. એ સ્ટ્રક્ચર છે CH3 CH CH3 CH2 CH CH2 CH3. પછી દેખાય છે ને બોર્ડમાં? એટલું જોઈ ગયું ને બોર્ડર ઉપર એવું. સૌથી પહેલું કામ કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવી. અહીંથી સ્ટાર્ટ કરો છે 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5, 1 2 3 4 5 6, 6 કાર્બનની શૃંખલા લાંબી થાય છે. એટલે આ લાંબી શૃંખલા ને આપણે 6 કાર્બનની ગણીએ. નંબર કઈ બાજુથી આપશું? અહીંથી આપશું તો પહેલા અને બીજા સ્થાને શાખા પડી જાય છે. અહીંથી આપો તો પહેલા, બીજા અને ત્રીજા. તો નજીકના સ્થાને શાખા પડે એવો નંબર અપાય તો અહીંથી અપાય. બીજા ઉપર મિથાઇલ છે અને ચોથા ઉપર છે ઇથાઇલ છે. ABCD માં ઇથાઇલ નો સ્પેલિંગ E થી ચાલુ થાય અને મિથાઇલ નો સ્પેલિંગ M થી ચાલુ થાય. ઇથાઇલ એટલે ETHYL, ઇથાઇલ, અને મિથાઇલ એટલે METHYL. તો M અને E માં ABCD માં શું પહેલા આવે? ABCD આવડે છે E કે M સોરી E આવે સર પહેલા. ચોથા કાર્બન ઉપર ઇથાઇલ 4, પછી ડેશ ઇથાઇલ, અલ્પવિરામ, બીજા ઉપર ડેશ મિથાઇલ, પછી મૂળ 6 કાર્બન, એમાં કઈ ડેશે નહીં મારવાનું, અલ્પવિરામે નહીં લગાડવાનું, નામ લખવાનું 6 કાર્બન એટલે હેક્ઝેન, કે જેના ચોથા ઉપર ઇથાઇલ, બીજા ઉપર મિથાઇલ. બીજો પહેલા અને ચોથો પછી એમાં આંકડા નથી કરવાના, આલ્ફાબેટિક ઓર્ડર ફોલો કરવાના છે. પછીનું સ્ટ્રક્ચર
CH3 CH2 CH2 CH એની આરે બે વખત CH3 જોઈ જોઈને ખોટું ન લખાઈ જાય એની મારે કાળજી રાખવાની છે CH3C CH2 CH3 CH2 CH3 CH2 CH3 તો સૌથી પહેલું મારું કામ ટાસ્ક કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાનું ચાલો હું ગણું છું આરોળ ગણજો 1 2 3 4 5 6 7 8 કાર્બન 8 થી વધુ લાંબી શૃંખલા થાય તો આપણે પ્રયાસ કરશું 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 કા 8 થી વધુ થતું જ નથી એનો અર્થ એ કે લાંબામાં લાંબી શૃંખલા 8 ઘણીવાર આ રીતે વાકી ચૂકી થતી હોય શૃંખલા એ રીતે મોટી થઈ જતી હોય એ ટ્રાય કરી લઈએ 1 2 3 4 5 6 7 7 થાય દર વખતે એવું જરૂરી નથી કે સ્ટ્રેટ શૃંખલા હોય લાંબી હોય એવી કઈ માનસિકતા રાખતા નહીં જે લાંબામાં લાંબી શૃંખલા હોય કેમ કે અહીંયા બીજા કોઈ ક્રિયાશીલ સમૂહ નથી એટલે ઉપાધિ નથી તો આ લાંબામાં લાંબી શૃંખલા થઈ નકર તો એવી લાંબી શૃંખલા પસંદ કરવાની કે જેમાં ક્રિયાશીલ સમૂહ આવેલો હોય અહીંયા ઉપાધિ નથી હવે નંબર એ બાજુથી આપો જ્યાં નજીકના સ્થાને વિસ્થાપન હોય અહીંથી પહેલા બીજા ત્રીજા ચોથા ઉપર વિસ્થાપન બને અહીંથી પહેલા બીજા ત્રીજા ઉપર વિસ્થાપન બને તો ત્રીજા ઉપર વિસ્થાપન બને એમ નંબર દેવાય હાલો આપીએ 1 2 3 3 ઉપર છે 2 ઇથાઇલ 4 ઉપર મિથાઇલ 5 ઉપર આવરો મોટો સમૂહ 6 7 8 છેલ્લે ઓક્ટેન લખવાનું છે 8 કાર્બન એટલે ઓક્ટેન તો આનું નામ શું છે આનું નામ ઇથાઇલ ETHYL ઇંગ્લિશમાં લખીએ આલ્ફાબેટિક ઓર્ડર ફોલો કરવાનો છે મિથાઇલ અહીંયા જોડાણ વાળો કાર્બન છે ઈ કુલ 3 કાર્બન પૈકીનો બીજો કાર્બન છે એટલે આઇસોપ્રોપાઇલ સમૂહ છે જો આપણે આમ લખતા ને CH3 CH2 CH3 એમાં એક હાઇડ્રોજન ઓછો થાય ને વચ્ચેના કાર્બન ઉપર ઓછો થાય ત્યારે એને આઇસોપ્રોપાઇલ કહેતા હતા આનું નામ થાય આઇસોપ્રોપાઇલ તો મિથાઇલ ઇથાઇલ અને આઇસોપ્રોપાઇલમાં ABCD નો ક્રમ ફોલો કરો જોઈએ ઇથાઇલ નો E મિથાઇલ નો M ને આઇસો નો I શું પેલા આવે ABCD E F G H I J K L M પેલા E આવશે ત્રીજા કાર્બન ઉપર છે બે વખત છે ડાઈ નો D નહીં ગણવાનો હો 3 ડાઈ ઇથાઇલ અલ્પવિરામ હવે કોણ આવશે આઇસોપ્રોપાઇલ પાંચમા ઉપર આઇસો 3 કાર્બન વાળો પ્રોપાઇલ અલ્પવિરામ ચોથા ઉપર મિથાઇલ 4 મિથાઇલ કુલ કેટલા કાર્બન છે 8 એટલે ઓક્ટેન ટેક્સ્ટ બુક સાથે મેચ કરતું જાવ મારું લખેલું નામ અને ટેક્સ્ટ બુક નું નામ સરખું તો થાય છે ને પછી અહીંયા ઓછી જગ્યા છે ને અહીંયા હું E નામનું સ્ટ્રક્ચર દોરું છું કેમ કે મને સ્ટ્રક્ચર નાનું લાગે છે CH3 CH2 CH CH2 CH3 CH2 CH CH3 CH2 CH3 હવે ગણો જોઈએ કાર્બનની લાંબી શૃંખલા હાલો મારી સાથે ગણો ગણતા જાઓ 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 મેક્સિમમ મેળવો 7 મેળા અહીંથી ગણો જોઈએ 1 2 3 4 1 2 3 4 5 6 7 મેક્સિમમ 7 મેળા તો બે બાજુથી 7 મેળા 1 2 3 4 5 6 7 આમ ગયા તો 1 2 3 4 5 6 7 તો કઈ 7 કાર્બન વાળી શૃંખલા ગણવાની સળંગ વાળી ગણવી કામ ગણવી તો સળંગ વાળી ગણો ટ્રાય કરો જઈ તેમાં બે વિસ્થાપન છે ઇથાઇલ અને મિથાઇલ બરોબર અને આ 7 કાર્બન વાળી શૃંખલા ગણીએ આમાં 7 કાર્બન છે તો એમાંય તે બે વિસ્થાપન થયું મિથાઇલ અને ઇથાઇલ એટલે ગમે ગણો ચાલે એમ જ છે માનો કે આ બાંગી ત્રાસી બાંગી છે એને આપણે ગણી બરોબર કેમ કે બેયમાં મિથાઇલ અને ઇથાઇલ જ શાખા પડે છે નહીતર તો હું કે જેમાં વધુ વિસ્થાપન હોય વધુ શાખા પડતી હોય એ શૃંખલા લેવાની પણ બેયમાં બબ્બે શાખા જ છે બેયમાં મિથાઇલ અને ઇથાઇલ જ છે માનો કે રેડ કલર થી દોરી છે શાખા ગણો તો હવે નંબર આપું તો અહીંથી નંબર આપું જો પહેલો બીજો અને ત્રીજો ત્રીજા ઉપર શાખા પડી અહીંથી નંબર આપું છું પહેલો બીજો અને ત્રીજો અહીંયા ત્રીજા ઉપર શાખા પડી કયો નંબર સાચો
જો હું અહીંથી નંબર આપું, પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો, છઠ્ઠો અને સાતમો કાર્બન, તો ત્રીજા કાર્બન ઉપર જે આવેલું છે એનું નામ છે ઇથાઇલ અને પાંચમા કાર્બન ઉપર આવ્યું છે એનું નામ છે મિથાઇલ. અને જો અહીંથી નંબર આપું તો પહેલો, બીજો અને ત્રીજો, તો મિથાઇલ ત્રીજા ઉપર આવે, પહેલો, બીજો, ત્રીજો કાર્બન, ચોથો અને પાંચમા ઉપર ઇથાઇલ આવે. હવે ત્રીજા ઉપર ઇથાઇલ લેવું કે ત્રીજા ઉપર મિથાઇલ લેવું? જો અહીંથી નંબર આપશું તો ત્રીજા ઉપર મિથાઇલ, તો બે વખતે 3 5 3 5 થતું હોય તો ત્રીજા ઉપર ઇથાઇલ નો E અને પાંચમા ઉપર મિથાઇલ નો M, કા પછી ત્રીજા ઉપર મિથાઇલ નો M અને પાંચમા ઉપર ઇથાઇલ નો E. તો અહીંથી નંબર આપશો તો પહેલા, બીજા, ત્રીજા ઉપર મિથાઇલ આવશે, 1 2 3 4 5 6 7 5 ઉપર ઇથાઇલ આવશે. તો હવે ABCD નો ક્રમ ફોલો કરવો જોઈએ. ત્રીજા ઉપર M લેવાય, E લેવાય, તો કે ત્રીજા ઉપર E લેવાય. એટલે આપણે આ નંબરિંગ સાચું કર્યું છે. પહેલા, બીજા અને ત્રીજા ઉપર ઇથાઇલ આપ્યું, કેમ કે બે બાજુ સંભાવના સરખી હતી. લખો હાલો હવે 3 ઇથાઇલ. આવી જ્યારે સરખી સંભાવના થતી હોય ત્યારે પાછું નંબરિંગ આપવામાં આલ્ફાબેટિક ઓર્ડર ફોલો કરવો પડશે. 3 ઇથાઇલ, 5 Me એટલે મિથાઇલ, કુલ 7 કાર્બન એટલે હેપ્ટેન. ત્યાર પછીનું સ્ટ્રક્ચર એ પણ ઘણું મોટું છે. CH3 CH2 CH2 CH CH3 twice CH. C અને D ઘણા મોટા સ્ટ્રક્ચર છે અને પ્લસ મને એવું લાગે છે કે હવે આપણે જ્યારે લાઈવ જ મળવાના હોય તે સ્ટ્રક્ચરને પણ આપણે લાઈવ જ સોલ્વ કરવા જોઈએ, જેથી કરીને તમારી બધી જે અહીંયા ક્લાસરૂમમાં જે સરળતાથી તમને શીખવાડી શકું એ બધી સવાલ જવાબ ઉત્પન્ન થતા હોય ને મૂંઝવણ થતી હોય દૂર થાય. તો હેલા હતા થોડુંક આ લાંબુ સ્ટ્રક્ચર. તો હવે આપણે એમ જ કરીએ, લાઈવ ક્લાસમાં સોમવારે બધા રૂબરૂ મળીએ અને આ વિડિયો લેક્ચરને તમે હરખો જોઈ રાખજો, જેથી કરીને તમે મને કહી શકો કે સાહેબ કોષ્ટકમાં 2 નામ શીખવાના બાકી છે. તો વેલકમ, મળીએ છીએ સોમવારે 11મા ધોરણમાં પહેલી વાર પગલા માંડીએ છીએ અને ક્લાસરૂમમાં રૂબરૂ ભણીએ છીએ. ત્યાં સુધી વિડિયો જોઈ લેજો, શીખી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને હવે પછી મળતા અપડેટ જે તમને સ્કૂલ દ્વારા મોકલવામાં કદાચ ન પણ આવે તો પણ તમે બેલ આઇકન પ્રેસ કર્યું છે, તમને નોટિફિકેશન મળી જશે. એટલે તમારા સારા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. ભવિષ્યમાં ખૂબ કામ લાગવાની છે, તો એનો પણ ફાયદો લેજો. ધન્યવાદ, અસ્તુ, આભાર.